સુરતના ખાનગી બસ સંચાલકોની હડતાળ યથાવત છે। હોળીના તહેવાર સમયે જ ખાનગી બસ સંચાલકોએ હડતાળ કરી છે, ત્યારે સહારા ધરાવતા વિસ્તારમાં ખાનગી બસના ખડકલા થઈ ગયા છે। અન્ય રાજ્યોમાં દોડતી 300 થી વધુ બસના પૈડા અત્યારે થંભી ગયા છે। રાજસ્થાન આરટીઓ તરફથી થતી હેરાનગતિથી બસ સંચાલકો કંટાળી ગયા છે। સરહદ ઓળંગતાની સાથે જ પરેશાની શરૂ કરી દે છે રાજસ્થાન આરટીઓ। ચકાસણીના નામે પરેશાન કરીને સંચાલકોને ખોટા દંડ ફટકારે છે। તો હોળીના સમયે સુરતમાં વસતા રાજસ્થાની લોકો વતન પરત ફરે છે। બસ સંચાલકોની હડતાળને પગલે મુસાફરો પરેશાની વેઠી રહ્યા છે। બસ સંચાલકોને રાજ્ય સરકાર પાસે ન્યાયની અપેક્ષા છે। અન્ય રાજ્યની સરકાર સાથે સંવાદ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, સુરતના ખાનગી બસ સંચાલકો અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે। એક તરફ હોળીનો તહેવાર અને આ ખાનગી બસ સંચાલકોની હડતાળ 300 બસોના પૈડા થંભી ગયા છે। હવે એવું પણ કહી રહ્યા છે કે રાજસ્થાન આરટીઓ તરફથી થતી હેરાનગતિ એ આ કારણ છે। શું કહી રહ્યા છે બસોના સંચાલકો? બિલકુલ, અત્યારે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે, રાજસ્થાન હોય, યુપી હોય, તમામ જગ્યાએ જે ખાનગી બસ સંચાલકો જે છે તે ગુજરાતથી પોતાની બસો જે છે તે રાજસ્થાન અન્ય રાજ્યમાં નથી લઈ જઈ શકતા। અનેક પરેશાનીનો સામનો અત્યારે કરવાનો વારો આવી રહ્યો છે। ત્યાં જે આરટીઓના જે નિયમો છે તેના કારણે ક્યાંક હેરાનગતિ કરવી પડી રહી છે। તેના કારણે સુરતથી એટલે કે ગુજરાતની જેટલી પણ બસો છે, જેટલા પણ ટૂર સંચાલકો છે, ગુજરાતના ટ્રાવેલ સંચાલકો છે, તેમને ખૂબ જ મોટી પરેશાનીનો સામનો અત્યારે કરવાનો વારો આવી રહ્યો છે। એક તરફ હોળીનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે અનેક લોકો રાજસ્થાન જવા માટે જે મુસાફરો હોય છે તે જતા હોય છે, પરંતુ આ જે બસ સંચાલકો જે છે તે ત્યાં મુસાફરોને નથી પહોંચાડી શકતા। તેને લઈને અનેક પરેશાની છે। બસોના ટાયરો થંભી ગયા છે। 300 થી વધુ બસોના ટાયરો જે છે તે અત્યારે થંભી ગયા છે। તે રીતે અત્યારે સ્થિતિ અત્યારે અહીં સર્જાઈ છે। હાલ અત્યારે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ છે તેમને લઈને વાત કરીશું। તમે જણાવશો કઈ રીતે આખી રોજગારી પર મોટી અસર ને શું મુશ્કેલી થઈ રહી છે? હવે એમાં એવું છે કે અહીંયા ગુજરાતથી જે જતી બસો, નિજી બસો, એમને આઉટ ઓફ સ્ટેટમાં જાય, જેમ કે રાજસ્થાનમાં, તો ત્યાં એ લોકોના દંડ ફટકારે છે, ગાડીઓના નિલંબિત કરી નાખે છે આરસીઓ, અને એ લોકો કેરિયર ઉતારી દીધા, અને બહુ બધી તકલીફો પડે છે, અને ત્યાંની ત્યાં ગાડીઓ ખાલી કરાવે છે। રાજસ્થાનમાં અત્યારે હડતાલ ચાલી રહી છે, અને ગુજરાતની ગાડીઓ અહીંયાથી બોર્ડર પાર જવું તો અમારે ગુજરાત વાળાને બી એવી ને એવી તકલીફ છે કે અમને બી ત્યાં દંડ ફટકારે લાખ રૂપિયાના, ચાલાન કરે લાખ રૂપિયાના, એટલે અમે બોર્ડર પાર જઈ શકતા નથી। એટલે અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નરમ વિનંતી કરું છું કે રાજસ્થાન સરકારને કંઈક તમે એને જાણ કરો કે મોટર માલિક નિજી બસ વાળોને હેરાન કીધા છોડી દો અમને, અને એમને હેરાન ના કરો, ખોટા દંડ ફટકારો નહીં, અને સરકાર તમે મળી અને બધી સરકાર એક થઈ અને અમારા નિજી બસ વાળાને, ટ્રાવેલ્સ વાળાને, ટેક્સી વાળાને બધાને રોડ ઉપર લાવી દીધા છે। અને અત્યારે ડ્રાઈવરોને, મોટર માલિકોને ખાવાના પપ્પા પડે છે, અને બધા હાથ ઉપર હાથ ધરીને બેઠા છે। સરકાર ભાવ આંધી થઈ ગઈ છે। એટલે સરકાર, ગુજરાત સરકારને નરમ વિનંતી છે કે અમારી રાજસ્થાન સરકારને ફોન કરીને વાત કરે કે આ મોટર માલિક, નિજી બસો, ટેક્સીઓ, એમનું શું તકલીફ છે એનું નિવારણ કરે અત્યારે અત્યારે। બિલકુલ, તમે જણાવશો, એક તરફ હોળીની સિઝન ચાલતી હોય અને બીજી તરફ જે રીતે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, તો કેવી પરિસ્થિતિમાં ડ્રાઈવરો મુકાતા હોય છે, ઓપરેટરો મુકાઈ રહ્યા છે, કેવી વાત? न्यूज के माध्यम से कहना चाहता हूं कि सूरत से जो गाड़ियां राजस्थान जा रही है, वहाँ पे रास्ते में टोटल आरटीओ, डीटीओ सब गाड़ियां पकड़ रहे हैं और आरसी निलंबित कर रहे हैं, फिटनेस कैंसिल कर रहे हैं कि गाड़ियां की आपकी लंबाई ज्यादा है। 2020-22 की जो गाड़ियां कानून में थी वो डीटीओ साहब, आरटीओ साहब ने पास किए। 2026 में नए कानून आए, तो 2026 के नए कानून हम तैयार है, पर 2026 के हिसाब से मतलब जो भी गाड़ियां लंबाई वो हम तैयार है। 2025 पहले जो थी वो आरटीओ साहब, डीटीओ साहब ने पास किए, उनके हिसाब से रहने देवे। सर, कितनी तकलीफ है? मानो कि ये जब गाड़ी वहां जाती है तो कितनी परेशानी, अभी किस तरीके से पूरी रोजगारी पे असर आ चुकी है? ड्राइवर है, कंडक्टर है, टूर ऑपरेटर है, गाड़ी की फिटनेस है, सब पे। आपको खुद को मालूम है कि सूरत मिनी राजस्थान कहलाता है। राजस्थान से इतनी पब्लिक यहाँ सूरत में है कि मिनी राजस्थानी है, और पब्लिक सब परेशान है जाने के लिए। रोज बैग ले लेके आ रहे हैं और वापस घर पे जा रहे हैं, कोई साधन नहीं है। और हमारे को आरटीओ पकड़ने के हिसाब से हमने गाड़ी सब खड़ी कर रखी है और चक्का जाम कर रखा है।
તમે જણાવશો અત્યારે કેટલી ગાડીઓ કેટલી ડ્રાઈવરોને મોટી અસર છે આ બસમાં જે રીતે હેરાનગતિ થઈ રહી છે આરટીઓ દ્વારા કરી? ये केंद्र सरकार की और राजस्थान सरकार की दोनों की मिली भगती है। केंद्र सरकार ने कानून लगा दिया नितिन गडकरी ने, तो पूरा और इंडिया में होना चाहिए ना। 4 ही कारखाने हैं, वो नॉन एसी गाड़ी का लेते हैं 40 लाख रुपए और एसी का लेता है 45 लाख रुपए। अब मॉडिफाई गाड़ी होगी क्या पुरानी? सरकार ने तो केंद्र सरकार का आरटीओ ने चेंज किया, चाहे एमपी में किया, चाहे गुजरात में किया, चाहे राजस्थान में किया, चाहे अरुणाचल में किया। वो केंद्र सरकार का आरटीओ है, कहाँ का है? तो उन आरटीओ की कूड़ संपत्ति तक से कूड़ करनी चाहिए। हम गाड़ियां सीज करवाने के लिए तैयार है, वरना नहीं करवाने। तानाशाही है पूरी, ठीक है ना। अब बोल रहे छोटी है बड़ी है, 5 साल गाड़ी चल गई, वो छोटी बड़ी नहीं थी, अब कैसे हुई है? अब कैसे हुई है? ये पूरी तानाशाही है। सब अपने घर करते हैं आरटीओ, कोई चालान गवर्नमेंट में नहीं जमा होता है, प्राइवेट कंपनी में जमा होता है। ये कंपनी की तानाशाही है। ये कौन सा डिपार्टमेंट है आरटीओ का? गवर्नमेंट का सर्टिफिकेट है और पैसे गवर्नमेंट डिपार्टमेंट में जाते हैं। गवर्नमेंट डिपार्टमेंट कौन से गवर्नमेंट डिपार्टमेंट में जाते हैं? ये स्मार्ट सिटी की कानून है, ये पैसे सारा स्मार्ट सिटी में जाते हैं। ये स्मार्ट सिटी सैलरी देती है आरटीओ को। ये पूरा परिवहन विभाग स्मार्ट सिटी के अंडर में है, ना कि गवर्नमेंट के अंडर में है। ये पूरी तानाशाही है राजस्थान गवर्नमेंट की और केंद्र सरकार नितिन गडकरी की। બિલકુલ, એટલે અહીં સરકાર પાસે એવી માંગ અપેક્ષા કરી રહ્યા છે કે ત્યાંનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવે જેના કારણે કોઈ રસ્તો નીકળી શકે. તમે જણાવશો સરકાર પાસે કઈ રીતની આશા અપેક્ષા છે અને આનો કઈ રીતે રસ્તો નીકળી શકે છે? અત્યારે साहब ऐसा है कि गाड़ी मालिक ने गाड़ियों सब बंद करवा दी है। हम स्टाफ इधर बैठे हैं सब, ठीक है ना। राजस्थान की गाड़ियां राजस्थान में होल्ड की और गुजरात में आई हुई गाड़ियां गुजरात में होल्ड कर दी है। अब बैठे सब स्टाफ ही है यहाँ पे। जो गाड़ी मालिक है वो यहाँ तो 4-5 ही है, गुजरात में अभी हमारे साथ में शामिल 4-5 गाड़ी मालिक है। दूसरा हम सब स्टाफ है, गाड़ी मालिक है और ऑफिस वाले। हम 2 दिन से जवाब दे के बहुत परेशान हो गए पैसेंजरों को। पैसेंजर अभी क्यों सीजन आ रही है और मेन समस्या ये है कि साहब एक बोर्ड की परीक्षा चल रही है बच्चों की, वो सब आने जाने में वो भी बहुत दिक्कत हो रही है। वो बोल रहे कि क्या आपकी गाड़ी है आज जाएगी? तो साहब सब चक्का जाम हड़ताल है, तो वो हम उसको डिसीजन दे ही नहीं सकते कि गाड़ी भेजे कि नहीं। क्यों गाड़ी मालिक ने कर दिया कि मेरी गाड़ी नहीं चला रही, खड़ी कर दो और आप आराम से बैठ जाओ। तो हम बैठे, हम बेरोजगार होके बैठे। आज हमारे पास में कुछ नहीं, हम इस पे हमारी रोजी रोटी चलती है। क्योंकि एक गाड़ी पे नॉर्मल 5-10 घर चलता है। आज 10 घर अभी बैठे यही स्टाफ ही है। वो अभी आके बोलते हैं कि साहब खाने का पैसा दो। गाड़ी नहीं चलेगी तो उसको खाने का पैसा कहाँ से देंगे? हमारे पास में नहीं है तो वो लोगों को कैसे दे? और क्योंकि राजस्थान में बैठे सब गाड़ी मालिक वहाँ खड़ी कर दी और यहाँ की गुजरात में खड़ी करवा दी कि गाड़ियों खड़ी कर दो, ठीक है, आप बुकिंग वगैरह बंद कर दो। हमने बुकिंग बंद करके बैठे और गाड़ी वाले अभी हमारे को ये सब वो स्टाफ बोल रहे हैं कि पैसा दो। दिल्ली का हमारे को 5 से 10 हजार का खर्चा है गाड़ी स्टाफ का। अभी वो उसको कैसे दे? और नहीं जा सकते क्योंकि सक्का जाम हड़ताल है, नियम तोड़ नहीं सकते, सबके साथ में रहना पड़ता है, वो हमारा एकदम नियम है। तो हम उससे मैं भी विनती करता हूँ कि मैं भी कोई बड़ा नहीं, हम भी इधर ही ऑफिस वाले, ठीक है ना। हमें ऑफिस से भाई के गाड़ियों नहीं है, क्या करे अभी, क्या कहाँ जाए क्या नहीं। બિલકુલ, એટલે જે રીતે અત્યારે હાલ સમગ્ર બાબતે તમામ ટૂર ઓપરેટરો છે, ડ્રાઈવરો છે, તમામ પરેશાન છે। જે રીતે આ હેરાનગતિ કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલો નિર્ણય અને તેને લઈને જે એક પછી એક અન્ય રાજ્યોમાં જતી ટ્રાવેલ્સની જે બસો છે તેને જે હેરાનગતિ કરાઈ રહી છે તેને લઈને અત્યારે તમામ બસોના ટાયરો થંભી ગયા છે। સુરતથી 500 જેટલી બસોના ટાયર અત્યારે થંભાવી દેવામાં આવ્યા છે અને મોટી પરેશાનીનો સામનો ઓપરેટરો કરી રહ્યા છે। જી જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।